ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાશે। અષાઢી બીજે થતી રથયાત્રાનું પ્રથમ સોપાન છે ચંદન યાત્રા। આજે ભગવાનના રથનું પૂજન કરવામાં આવે છે। રથનું પૂજન કર્યા બાદ ભગવાનના રથના સમારકામની પ્રક્રિયાઓ હાથ ધરાશે। ચંદન યાત્રામાં આ વર્ષે બે બાબતો નવી જોવા મળી। ચંદન યાત્રામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે ભગવાનને પ્રાર્થના કરાઈ, સાથે ગરમીથી રાહત માટે ભગવાનને લીલા નાળિયેર અર્પણ કરાયા। મહત્વનું છે કે આગામી 27મી જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા જવા થઈ રહી છે, ત્યારે જેની શુભ શરૂઆત ચંદન યાત્રાથી થાય છે। આખા તીજના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની અષાઢી બીજે નીકળનાર રથયાત્રાની પૂર્વની જે ત્રણેય રથ ભગવાન જગન્નાથજી, માતા સુભદ્રાજી અને શ્રી બલદેવજીની આજે મહામંડલેશ્વર પરમ પૂજનીય મહંત શ્રી દિલીપદાસજીની ઉપસ્થિતિ અને સંત મહંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે રથ પૂજન કરવામાં આવ્યું છે। આ રથ પૂજન માત્ર ને માત્ર રથ પૂજન નહીં, આ પરમાત્મા સ્વરૂપ રથ છે, જેનું પૂજન જે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ સૌએ ભક્તોને દર્શન કરવા નીકળવા છે, એની આજે પૂજન કરવામાં આવ્યું છે। તો